નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે એસબીઆઈની અંદર ટ્રેડ ફાઇનાન્શિયલ ઓફિસરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ જગ્યા ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, આ જગ્યા ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, આ ભરતી પ્રક્રિયાનું ફોર્મ કેવી રીતના ભરવામાં આવશે, આ ભરતી પ્રક્રિયાનું સિલેક્શન પ્રોસેસ કેવી રીતના છે અને આ પોસ્ટ માટેની જાહેરાતની છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને જોવા મળે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે એસબીઆઈ ટ્રેડ ફાઇનાન્શિયલ ઓફિસર રિક્રુટમેન્ટ 2026 એપ્લાય ઓનલાઈન ફોર 100 સ્પેશિયાલિસ્ટ ક્રેડિટ ઓફિસરની પોસ્ટ, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ટ્રેડ ઓફિસરની જગ્યાઓ પડેલી છે એની અંદર મિત્રો કુલ થઈને 100 જગ્યાઓ છે અને આ માટે કયો ગ્રેડ છે તો MMGS સેકન્ડ ગ્રેડ છે અને જોબ લોકેશન તમારે મુંબઈ રહેશે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે. તો મિત્રો, આની અંદર તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે પોસ્ટ પ્રમાણે માગેલું રહેશે, જે તમારે નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે. આપણે વિડીયોના માધ્યમ દ્વારા નોટિફિકેશન પણ જોઈશું અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે નોટિફિકેશનની લિંક પણ આપેલી હશે, જે તમારે જોઈને એનો અભ્યાસ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે મિત્રો, આની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ તો એ પણ મિત્રો પોસ્ટ પ્રમાણે છે મિનિમમ ઉંમર. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી શું રહેશે તો જે લોકો જનરલ કેટેગરી, AWS કેટેગરી, OBC કેટેગરીની અંદર આવે છે તેવા લોકો માટે ફી અલગ હશે અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી આવે છે અને હેન્ડીકેપ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે જનરલ કેટેગરી કરતાં ઓછો ચાર્જ છે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો મિત્રો આની અંદર સિલેક્શન પ્રોસેસ સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે. ત્યારબાદ તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે અને પર્સનલ ઇન્ટરવ્યૂ પત્યા બાદ તમારી મેરિટ લિસ્ટ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે. હવે મિત્રો, આપણે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકીશું કે આપણે નોટિફિકેશનની અંદર શું દર્શાવેલું છે, જેનું તમે આ અભ્યાસ કરીને ફોર્મ ભરી શકશો. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નોટિફિકેશનની લિંક આપેલી જશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે એની નોટિફિકેશન ઓપન થઈ જશે. મિત્રો, તો અહીંયા મિત્રો નોટિફિકેશન આપણે ઓપન કરી છે, એની અંદર તમે જોઈ શકો છો કે ઉંમર કેટલી માગેલી છે તો મિનિમમ 23 વર્ષથી મેક્સિમમ એટલે કે 32 વર્ષ સુધીની માગેલી છે. હવે મિત્રો, આની અંદર તમે શું કરેલું હોવું જોઈએ તો બેઝિક એજ્યુકેશનની અંદર તમે મિનિમમ ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું હોવું જોઈએ. એ જ રીતે મિત્રો તમે અહીંયા નોટિફિકેશન જેમ સ્ક્રોલ કરશો એમ તમને વેકન્સી પણ બતાવશે. SC કેટેગરીની અંદર કેટલી છે, ST કેટેગરીની અંદર કેટલી છે તો SC કેટેગરીની અંદર 14 છે, ST કેટેગરીની અંદર 6 જગ્યાઓ છે, OBC કેટેગરીની અંદર 22 જગ્યાઓ છે, AWS કેટેગરીની અંદર 8 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની અંદર 38 જગ્યાઓ છે. આમ ટોટલ 88 જગ્યાઓ છે અને બ્લોકિંગની અંદર SC કેટેગરીની અંદર કોઈ જગ્યાઓ છે નહીં, ST કેટેગરીની અંદર 12 જગ્યા છે. આમ ટોટલ કુલ થઈને 100 જગ્યાઓ છે. જેમ તમે આ નોટિફિકેશન સ્ક્રોલ કરશો એમ તમને અહીંયા બધી માહિતી મળતી રહેશે. હવે મિત્રો, આની અંદર એક્સપિરિયન્સ પણ તમને માગેલું છે કે મિનિમમ તમે 2 વર્ષની એક્સપિરિયન્સ બેંકની અંદર જોબ કરેલો હોવો જોઈએ. મિત્રો, આપણે પગારની વાત કરીએ તો તમારે સિલેક્શન થાય એના સ્ટાર્ટિંગ પગાર 6 મહિના સુધી 64,820 રહેશે. એના પછી તમારો જે પગાર ધોરણ સરકારના નીતિ નિયમ મુજબ જે વધારો થશે એ પે સ્કેલ તમને
મળી શકશે. એ તમારે આ નોટિફિકેશનનો અભ્યાસ કરીને તમારે પણ જોવાનો રહેશે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે એપ્લાય કેવી રીતના કરવું. તો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક આપશો તો આ રીતના એનું ફોર્મેટ ઓપન થશે. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક આપશો એટલે એની જે પોર્ટલ છે પોર્ટલ ઓપન થશે, જેની અંદર તમારે સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક ના ઉપર રજિસ્ટ્રેશન આપશો એટલે તમારું રજિસ્ટ્રેશન ઓપન થશે, જે તમારે કન્ટિન્યુ આપવાનું રહેશે. અહીંયા સૌપ્રથમ તમારું ફર્સ્ટ નામ લખવાનું રહેશે, ત્યાર પછી તમારું કન્ફર્મ નામ કરવાનું રહેશે, ત્યાર પછી તમારું મિડલ નામ લખવાનું રહેશે, એ તમારું મિડલ નામ કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી સરનેમ એટલે કે અટક લખવાની રહેશે, એ તમારે એક અટક કરી કન્ફર્મ કરવાની રહેશે. મિત્રો આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે મધરનું નામ લખવાનું છે અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર લખીને કન્ફર્મ કરવાનો છે. મિત્રો ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, તમારો મોબાઈલ નંબર એવો આપવો કે જે તમારા મોબાઈલ નંબરની અંદર તમારે ઓટીપી આવતો હોય. ત્યાર પછી અહીંયા મિત્રો તમારે ઈમેલ આઈડી આપવાની છે, એ ઈમેલ આઈડી કન્ફર્મ કરી સિક્યુરિટી કોડ કરીને તમારે રજિસ્ટર ઉપર ક્લિક આપવાનું છે. એટલે તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજની અંદર અને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમારો રજિસ્ટ્રેશન નંબર દેખાશે. એ રજિસ્ટ્રેશન નંબરના માધ્યમથી તમારે લોગિન કરવાનું રહેશે. જે તમારો મોબાઈલ નંબર આપ્યો હોય એના પર રજિસ્ટર નંબર આપેલો છે, અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને સિક્યુરિટી કોડ નાખીને તમારે લોગિન કરવાનું રહેશે. તો મેં જે મિત્રો ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલને જોવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.